હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં યુનિટ 1 રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ પાર્ટ 2માં આજે આપણે બાકીના રીડને આગળ ચલાવીશું અને પૂરો કરીશું. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1ની અંદર આપણે જોયું કે અરુણિમા સિંહા વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન. અરુણિમા સિંહા ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે સમ ઠગ્સ ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેઇન. કેટલાક ગુંડાઓએ તેની સોનાની ચેઇન આંચકવાનો પ્રયત્ન કર્યો. બટ શી ફોટ બેક બ્રેવલી. પરંતુ તેણે બહાદુરીપૂર્વક તેઓનો સામનો કર્યો. બટ શી વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. ચાલુ ટ્રેને તેને બહાર ફેંકી દેવામાં આવી. શી ફેલ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. બાજુના ટ્રેક પર તે પડી. એન્ડ શી લોસ્ટ હર લેફ્ટ લેગ. ટ્રેન એના ડાબા પગ પરથી પસાર થઈ ગઈ અને તેમણે આ ઘટનામાં તેનો ડાબો પગ ગુમાવ્યો. ઇન દિલ્હી એટ એમ્સ. દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં શી વોઝ ફિટેડ એન આર્ટિફિશિયલ લેગ. તેને આર્ટિફિશિયલ લેગ ફિટ કરવામાં આવ્યો. ત્યારબાદ તેના બ્રધર ઇન લો સાહિબે તેને એવરેસ્ટ ચડવાની વાત કરી. સાહિબને ખબર પડી કે અત્યાર સુધીમાં કોઈ અપંગ મહિલા માઉન્ટ એવરેસ્ટ પર પહોંચી નથી, એટલે એમણે અરુણિમાને કહ્યું કે તું આ રેકોર્ડ તારા નામ પર કરી શકે. શરૂઆતમાં તો અરુણિમા સિંહાએ આ વાતને મજાક ગણી, પરંતુ ત્યારબાદ એને લાગ્યું કે જો તે ટ્રાય કરે અને સફળ થાય તો આ રેકોર્ડ તે પોતાના નામ પર કરી શકે. એન્ડ શી ડિસાઇડેડ ટુ ગેટ ટ્રેન્ડ એઝ અ માઉન્ટેનિયર ફ્રોમ અ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્રીપાલ. બચેન્દ્રીપાલ નામના એક મહિલા દ્વારા સ્થાપવામાં આવેલી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં તે માઉન્ટેનિયર તરીકેની તાલીમ લેવાનું નક્કી કરે છે. ત્યાંથી આપણે આગળ ભણવાનું બાકી છે. અરુણિમા સિંહાને આર્ટિફિશિયલ લેગ લગાવવામાં આવ્યો. ત્યારબાદ તે માઉન્ટેનિયર તરીકેની તાલીમ મેળવવા માટે ઉત્તરકાશીમાં આવેલી બચેન્દ્રીપાલ નામની મહિલા દ્વારા સ્થાપવામાં આવેલી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જવા માટે નીકળે છે. આ બચેન્દ્રીપાલ પોતે પણ સફળ પર્વતારોહક છે અને તેમના નામે પણ એક રેકોર્ડ છે. શી ઇઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમન ટુ હેવ સ્કેલ્ડ માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ સર કરનાર તે પ્રથમ ભારતીય મહિલા છે. ત્યારબાદ તેમણે આ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી કે જ્યાં તે યુવા પર્વતારોહકોને પર્વતારોહણ કરવાની તાલીમ આપે છે. બચેન્દ્રીપાલ દ્વારા સ્થાપાયેલી આ ઇન્સ્ટિટ્યૂટમાં જવા માટે અરુણિમા સિંહા નીકળે છે. ત્યાંથી આપણે શરૂઆત કરીએ. ઓન 28 ફેબ્રુઆરી 2012, 28 ફેબ્રુઆરી 2012ના દિવસે, ઓલમોસ્ટ અ યર આફ્ટર આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન. લગભગ મને ટ્રેનમાંથી બહાર ફંગોળી દેવામાં આવી અને 1 વર્ષ થયું હતું ત્યારે આઈ સેટ આઉટ. હું જવા માટે નીકળી. સેટ આઉટ એટલે જવા માટે નીકળવું, કોઈ એક સ્થળેથી અન્ય સ્થળે જવા માટે પ્રવાસનો પ્રારંભ કરવો. બિગિન અ જર્ની ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. ક્યાં જવા માટે નીકળી? તાલીમ સંસ્થા જવા માટે. કઈ તાલીમ સંસ્થા? સેટઅપ બાય બચેન્દ્રીપાલ. બચેન્દ્રીપાલ દ્વારા સેટઅપ કરવામાં આવેલી, સ્થાપવામાં આવેલી. ક્યાં? નિયર ઉત્તરકાશી. ઉત્તરકાશી નજીક બચેન્દ્રીપાલ દ્વારા સ્થાપવામાં આવેલી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જવા માટે અરુણિમા સિંહા ઘરેથી નીકળ્યા. I called up બચેન્દ્રીપાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ્ડ ઉત્તરકાશી. મેં બચેન્દ્રીપાલને ફોન કર્યો કે અમે ઉત્તરકાશી પહોંચી ચૂક્યા હતા. બચેન્દ્રીપાલને ફોન કર્યો અરુણિમા સિંહાએ કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા છીએ. શી વોઝ સરપ્રાઇઝડ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ. હું કેટલી ઝડપથી ત્યાં પહોંચી હતી તે જાણીને તે સરપ્રાઇઝ થઈ ગયા, કારણ કે તેમને ખબર હતી કે મારો એક પગ આર્ટિફિશિયલ હતો અને તો પણ આટલી ઝડપથી હું ઉત્તરકાશી પહોંચી ગઈ હતી એ જાણીને શી વોઝ ગ્રેટલી સરપ્રાઇઝડ. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. અને ત્યારબાદ મારો કોન્ફિડન્સ અત્યંત વધી ગયો. બચેન્દ્રીપાલે મારા વખાણ કર્યા કે હું ખૂબ ઝડપથી ઉત્તરકાશી પહોંચી ગઈ હતી તેની તાલીમ સંસ્થા જોઈન કરવા માટે. આ વાત સાંભળીને માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. મારો આત્મવિશ્વાસ અત્યંત વધી ગયો. સ્કાય રોકેટ થવું એટલે ઝડપથી વધવું. ટુ રાઇઝ સ્ટીપલી. બચેન્દ્રીપાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રીપાલ હંમેશા મારી અંદર આત્મવિશ્વાસ ભરતા. પંપ કરવું એટલે ભરવું, ફીલ કરવું. તે મને હંમેશા આત્મવિશ્વાસ આપતા અને કહેતા, અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ. તું બીજા કરતાં તો ક્યાંય ચડિયાતી છે. ધીઝ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, નોટ યુ. આ બીજા લોકો અપંગતાથી, શારીરિક ખોડખાપણથી પીડાતા હોય તેવું લાગે છે. સફર કરવું એટલે પીડાવું, સીમ એટલે લાગવું.
ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ. આ લોકો શારીરિક ખોડખાપણથી પીડાતા હોય એવું લાગે છે. નોટ યુ, તું નહીં. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા માટે ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન, પરંતુ એવરેસ્ટની સાહસ યાત્રા તું શરૂ કરે એ પહેલાં, યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. તારે તારી સ્ટેમિના પ્રૂવ કરવી પડશે. તારે એક ટેસ્ટ આપવી પડશે. અને જો એ ટેસ્ટ તું સફળતાપૂર્વક પાર કરે તો હું તને એવરેસ્ટની સાહસ યાત્રા માટે ફિટ ગણું. આવું બચેન્દ્રી પાલે કહ્યું. જો ફરીથી, બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન, પરંતુ એવરેસ્ટની એક્સપિડિશન તું શરૂ કરે. એક્સપિડિશન એટલે એડવેન્ચરસ જર્ની, સાહસ યાત્રા. એવરેસ્ટની સાહસ યાત્રા તું શરૂ કરે એ પહેલાં યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. તારે તારી જાતને સાબિત કરવી પડશે. અને એને માટેની એક ટેસ્ટ હું ગોઠવું છું, એમ કહે છે. શું કહે છે? ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ હાઈ ચમસર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ. લદ્દાખમાં આવેલો 21,798 ફીટ ઊંચો ચમસર કાંગડી પર્વત જો તું ચડી બતાવે તો યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો હું માનું કે માઉન્ટ એવરેસ્ટ પર જવાના રસ્તે તું બરાબર ફિટ છે, અનુકૂળ છે. ટૂંકમાં બચેન્દ્રી પાલે અરુણિમા સિંહાને કહ્યું કે લદ્દાખમાં આવેલો ચમસર કાંગડી પર્વત તારે ચડી બતાવવાનો છે, જે 21,798 ફૂટ ઊંચો છે. અને તો તું એવરેસ્ટની સાહસ યાત્રા કરવા માટે ફિઝિકલી ફિટ છે એવું હું માનીશ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપિડિશન. અરુણિમા સિંહા કહે છે, મેં એ સાહસ યાત્રા સફળતાપૂર્વક પૂરી કરી. માઉન્ટ એવરેસ્ટ ચડતા પહેલાં જે ચમસર કાંગડી પર્વત ચડવાનો હતો એ આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ, મેં સફળતાપૂર્વક પૂરો કર્યો. બાય ધ ટાઈમ વી રીચ્ડ ધ બેઝ કેમ્પ, અમે બેઝ કેમ્પ પર પહોંચ્યા ત્યાં સુધીમાં, ચમસર કાંગડી પર્વત પર પહોંચવા માટેનો જે બેઝ કેમ્પ હતો ત્યાં ચડીને પહોંચ્યા ત્યાં સુધીમાં. હવે કેટલી હાઇટ ઉપર હતો બેઝ કેમ્પ? સિચ્યુએટેડ એટ 18,000 ફીટ. 18,000 ફીટની ઊંચાઈ પર એ બેઝ કેમ્પ હતો. પર્વતની ઊંચાઈ 21,798 ફૂટ હતી અને બેઝ કેમ્પ 18,000 ફીટ ઉપર હતો. ત્યાં સુધીમાં 16 ઓફ ધ 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. 19માંથી 16 પર્વતારોહકો રિટાયર્ડ થઈ ગયા હતા. એટલે કે આ સાહસ યાત્રા અડધેથી મૂકીને પરત જતા રહ્યા હતા. ટૂંકમાં 3 પર્વતારોહકો 18,000 ફીટ પર આવેલા બેઝ કેમ્પ સુધી પહોંચ્યા અને 16 પર્વતારોહકોએ પોતાનો પ્રયત્ન છોડી દીધો હતો. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. 18,000 ફીટની હાઇટ પર આવેલા બેઝ કેમ્પ પર બચેન્દ્રી પાલે મારું અભિવાદન કર્યું. શું કહ્યું મને? મેરી શેરની. આમ કહીને શી ટુક મી ઇન હર વોર્મ એમ્બ્રેસ. તેણે મને વોર્મ એમ્બ્રેસ, એક હૂંફાળું હગ આપ્યું. તે મને પ્રેમથી ભેટી પડ્યા. આમ બચેન્દ્રી પાલે મારો આત્મવિશ્વાસ વધાર્યો, મને પ્રોત્સાહન આપ્યું. એમ્બ્રેસ એટલે હગ, એમ્બ્રેસ એટલે હગ, ભેટી પડવું. In the evening, Bachendri Pal announced that I was finally ready for Everest. સાંજના બચેન્દ્રી પાલે જાહેર કર્યું કે હું માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે હવે ફિટ હતી. In the evening, Bachendri Pal announced that I was finally ready for Everest. She also assured me that, તેણે મને ખાતરી પણ આપી કે she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream. તેમણે મને એશ્યોર, એવી ખાતરી પણ આપી કે તે ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે મારા આ ડ્રીમને સ્પોન્સર કરવા માટે વાત કરશે. હવે સ્પોન્સર કરવું એટલે આર્થિક સહયોગ કરવો, આર્થિક મદદ કરવી. આવી જે સાહસ યાત્રા હોય એને મોટી કંપનીઓ સ્પોન્સર કરે, એનો ખર્ચ ઉઠાવે. કારણ કે આ બધા મિશનની અંદર ઘણો બધો ખર્ચ લાગે. તો બચેન્દ્રી પાલે અરુણિમા સિંહાને ખાતરી આપી કે તે ટાટા સ્ટીલ કંપનીના અધિકારીઓ સાથે વાત કરશે કે જેથી કરીને અરુણિમા સિંહાને તેના આ એવરેસ્ટના ડ્રીમને સાકાર કરવા માટે સ્પોન્સરશિપ મળે, આર્થિક સહયોગ મળે. સ્પોન્સર કરવું એટલે આર્થિક સહયોગ કરવો. વિદ્યાર્થી મિત્રો, તમે ક્રિકેટ મેચ જોતા હો તો ખેલાડીઓના જે કપડાઓ હોય એના પર જુદા જુદા કંપનીના લોગો હોય. એ કઈ કંપનીના લોગો હોય? જે કંપનીએ એ મેચ કે એ સિરીઝ કે એ કપને સ્પોન્સર કર્યો હોય. એમ અહીંયા અરુણિમા સિંહાને સ્પોન્સરશિપની જરૂર હતી એટલે બચેન્દ્રી પાલે કહ્યું કે તે ટાટા સ્ટીલ કંપનીના અધિકારીઓ સાથે આ સ્પોન્સરશિપ બાબતે વાત કરશે કે જેથી કરીને અરુણિમાને આર્થિક સહયોગ પ્રાપ્ત થાય અને તે પોતાનું આ ડ્રીમ સાકાર કરી શકે.
આઈ અરાઇવડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ. હું એવરેસ્ટ બેઝ કેમ્પ પર આવી પહોંચી. અહીંયા બેઝ કેમ્પ છે, જુઓ બેઝ કેમ્પ કેટલી હાઇટ પર છે? 19,990 ફીટની હાઇટ ઉપર એવરેસ્ટ પર જવા માટેનો બેઝ કેમ્પ છે. ત્યાં હું આવી પહોંચી. હવે ત્યાંથી 29,082 ફીટની ઊંચાઈ પર આવેલું માઉન્ટ એવરેસ્ટ પર પહોંચવાનું હતું. આઈ અરાઇવડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th એપ્રિલ 2013. 11 એપ્રિલ 2013ના દિવસે હું એવરેસ્ટ પર જવા માટેના બેઝ કેમ્પ પર આવી પહોંચી, જે 19,990 ફીટની ઊંચાઈ પર હતું. એક્ઝેક્ટલી 2 years હેડ પાસ્ડ સિન્સ આઈ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન. અને આ સમયે બરાબર મને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી એને 2 વર્ષ પૂરા થયા હતા. મેં મારો ડાબો પગ ગુમાવ્યો એને 2 વર્ષ થયા ત્યારે હું માઉન્ટ એવરેસ્ટ પર જવા માટેના બેઝ કેમ્પ પર પહોંચી હતી 11 એપ્રિલ 2013ના દિવસે. At the camp, nobody seemed to know that I had an artificial leg. કેમ્પમાં ઘણા બધા પર્વતારોહકો હતા, પણ એમાંથી કોઈને ખબર હોય એવું લાગતું નહોતું કે મારો એક પગ આર્ટિફિશિયલ હતો, કૃત્રિમ પગ હતો. એટ ધ કેમ્પ nobody seemed to know. કોઈ જાણતું ન હોય એવું લાગ્યું. શું જાણતું ન હોય એવું લાગ્યું? That I had an artificial leg. કે મારો એક પગ આર્ટિફિશિયલ હતો. One day, while returning, my left leg got wet with snow. એક દિવસ પાછા ફરતી વખતે મારો ડાબો પગ બરફથી ભીનો થઈ ગયો. Because કારણ કે I had slipped a couple of times on the slippery surface. સ્લીપરી સરફેસ એટલે લપસણી સપાટી. લપસણી સપાટી પર હું 2-3 વખત લપસી ગઈ હતી, તેથી મારો ડાબો પગ ગોટ વેટ ભીનો થઈ ગયો હતો. નેક્સ્ટ મોર્નિંગ બીજા દિવસે સવારે આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન. મેં મારો આ ડાબો પગ મારાથી જુદો કરીને સૂર્યપ્રકાશમાં મૂક્યો ટુ ડ્રાય, સુકાવા માટે. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝડ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ. ત્યારે કેટલાક વિદેશી પર્વતારોહકોને ખ્યાલ આવ્યો કે મારો એક પગ આર્ટિફિશિયલ હતો. આફ્ટર ધેટ માય ટીઆરપી સોર્ડ. ત્યારબાદ મારી ટીઆરપી વધી ગઈ. ટીઆરપી એટલે ટેલિવિઝન પ્રોગ્રામ હોય એની પોપ્યુલારિટી માપવા માટેની એક વ્યવસ્થા છે. ટેલિવિઝન રેટિંગ પોઈન્ટની પોપ્યુલારિટી માપવા માટેની વ્યવસ્થા છે અને ટીઆરપી કહેવાય. કોઈ કાર્યક્રમ લોકોમાં કેટલો પોપ્યુલર છે એ ટીઆરપીના આધારે નક્કી થાય. અહીંયા એનો અર્થ તમારે એમ કરવાનો છે કે પોપ્યુલારિટી. તો કેમ્પમાં ઘણા બધા પર્વતારોહકો હતા બેઝ કેમ્પ પર. એમાંથી કોઈને ખબર નહોતી કે અરુણિમાનો એક પગ આર્ટિફિશિયલ હતો. એક દિવસ પ્રેક્ટિસ કરીને પરત ફરતી વખતે 2-3 વખત સ્લીપરી સરફેસ, લપસણી સપાટી પર તેનો પગ લપસી ગયો અને બરફથી ભીંજાઈ ગયો. નેક્સ્ટ મોર્નિંગ તેમણે તેનો આ પગ સૂર્યપ્રકાશમાં ડ્રાય થવા માટે મૂક્યો અને ત્યારે કેટલાક વિદેશી પર્વતારોહકોને ખ્યાલ આવ્યો કે અરુણિમા હેડ એન આર્ટિફિશિયલ લેગ. અરુણિમાને એક પગ આર્ટિફિશિયલ હતો. આફ્ટર ધેટ માય ટીઆરપી સોર. સોર થવું એટલે વધવું, ઊંચે જવું. ત્યારબાદ એ પર્વતારોહકોમાં મારી લોકપ્રિયતા વધી ગઈ. સોર એટલે વધવું, ઊંચે જવું. ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગરમથા, નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. સાગરમથા એ માઉન્ટ એવરેસ્ટનું લોકલ નામ છે. ત્યાંના સ્થાનિક લોકો એને સાગરમથા નામથી ઓળખે છે. આપણે એને માઉન્ટ એવરેસ્ટ નામથી ઓળખીએ છીએ, ત્યાંના સ્થાનિક લોકો એને સાગરમથા નામથી ઓળખે છે. ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગરમથા, હેડ ઓફ ધ સી, સમુદ્રનું માથું. ધ લોકલ નેમ ફોર ધ પીક, પીક એટલે શિખર, આ શિખર માટેનું સ્થાનિક નામ. તો એવરેસ્ટનું સ્થાનિક નામ સાગરમથા પર પહોંચવાની મારી જ્યારે અંતિમ સાહસ યાત્રા શરૂ થઈ ત્યારે નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. નીમા કાંચા મારો માઉન્ટેન ગાઈડ, પર્વતારોહણ માટેનો ગાઈડ હતો કે જે મારો સામાન પણ ઉંચકશે અને મને વિષમ ભૌગોલિક પરિસ્થિતિમાં હેલ્પ પણ કરશે અને માર્ગદર્શન પણ આપશે. ટૂંકમાં અરુણિમા સિંહાનો એક લોકલ ગાઈડ હતો અને એનું નામ હતું નીમા કાંચા. He was a nice and helpful Nepalese man
who used to scold me at times. આ નિમા કાંચા એક ખૂબ સારા સ્વભાવનો અને મદદરૂપ થાય તેવો નેપાળી માણસ હતો અને તે અવારનવાર અરુણિમાને સ્કોલ્ડ કરતો. સ્કોલ્ડ કરવું એટલે ઠપકો આપવો. ફરીથી, નિમા કાંચા વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન. ખૂબ સારા સ્વભાવનો અને મદદરૂપ થાય તેવા સ્વભાવનો નેપાલીઝ એટલે નેપાળનો માણસ હતો. હુ યુઝડ ટુ સ્કોલ્ડ મી, જે મને અવારનવાર ઠપકો આપતો. વેન અપસેટ, જ્યારે હું અપસેટ હોઉં ત્યારે. જ્યારે હું ડિસ્ટર્બ હોઉં ત્યારે તે મને ઠપકો આપતો. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. એવરેસ્ટ પર પહોંચવાનો છેલ્લો ટ્રેક, રસ્તો શરૂ થયો. પીક એટલે શિખર. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. એવરેસ્ટ પર પહોંચવાનો છેલ્લો ટ્રેક શરૂ થયો. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ. તે એકદમ ભયજનક સાંકડો રસ્તો હતો. ડેન્જરસ ભયજનક, નેરો સાંકડો રસ્તો હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. એક વખત હું લપસી અને પડી ગઈ. ફોલનું ભૂતકાળ ફેલ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. અને મારો ઓક્સિજન પણ ખૂટવામાં હતો. રનિંગ આઉટ એટલે શોર્ટેજ થવી, અછત ઊભી થવી. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. મારો ઓક્સિજન પણ ખૂટી રહ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. મારા પગમાં પેઇન થતું હતું અને હું આગળ વધવા માટે સંઘર્ષ કરતી હતી. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. મારા પીડા આપતા પગ સાથે હું સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. મારા શેરપાએ, નિમા કાંચાએ, કે જે મારો ગાઈડ હતો, તેમણે મને કહ્યું કે મારે મારો પ્રયત્ન છોડી દેવો જોઈએ, અહીંથી પાછા જતું રહેવું જોઈએ. આઈ મસ્ટ ક્વિટ. ક્વિટ કરવું એટલે પ્રયત્ન છોડી દેવો. બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. પણ મને ખબર હતી કે પાછા જવાનો તો પ્રશ્ન જ નથી. પાછા તો જવાનું જ નહોતું મારે. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1 ની અંદર આપણે જોયું કે અરુણિમા સિંહા વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન. અરુણિમા સિંહા ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે સમ ઠગ્સ ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેઇન. કેટલાક ગુંડાઓએ તેની સોનાની ચેઇન આંચકવાનો પ્રયત્ન કર્યો. બટ શી ફોટ બેક બ્રેવલી. પરંતુ તેણે બહાદુરીપૂર્વક તેઓનો સામનો કર્યો. બટ શી વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. ચાલુ ટ્રેને તેને બહાર ફેંકી દેવામાં આવી. શી ફેલ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. બાજુના ટ્રેક પર તે પડી. એન્ડ શી લોસ્ટ હર લેફ્ટ લેગ. ટ્રેન એના ડાબા પગ પરથી પસાર થઈ ગઈ અને તેમણે આ ઘટનામાં તેનો ડાબો પગ ગુમાવ્યો. ઇન દિલ્હી એટ એમ્સ. દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં શી વોઝ ફિટેડ એન આર્ટિફિશિયલ લેગ. તેને આર્ટિફિશિયલ લેગ ફિટ કરવામાં આવ્યો. ત્યારબાદ તેના બ્રધર ઇન લો સાહિબે તેને એવરેસ્ટ ચડવાની વાત કરી. સાહિબને ખબર પડી કે અત્યાર સુધીમાં કોઈ અપંગ મહિલા માઉન્ટ એવરેસ્ટ પર પહોંચી નથી, એટલે એમણે અરુણિમાને કહ્યું કે તું આ રેકોર્ડ તારા નામ પર કરી શકે. શરૂઆતમાં તો અરુણિમા સિંહાએ આ વાતને મજાક ગણી, પરંતુ ત્યારબાદ એને લાગ્યું કે જો તે ટ્રાય કરે અને સફળ થાય તો આ રેકોર્ડ તે પોતાના નામ પર કરી શકે. એન્ડ શી ડિસાઇડેડ ટુ ગેટ ટ્રેન્ડ એઝ અ માઉન્ટેનિયર ફ્રોમ અ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્રીપાલ. બચેન્દ્રીપાલ નામના એક મહિલા દ્વારા સ્થાપવામાં આવેલી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં તે માઉન્ટેનિયર તરીકેની તાલીમ લેવાનું નક્કી કરે છે. ત્યાંથી આપણે આગળ ભણવાનું બાકી છે. અરુણિમા સિંહાને આર્ટિફિશિયલ લેગ લગાવવામાં આવ્યો
ત્યારબાદ તે માઉન્ટેનિયર તરીકેની તાલીમ મેળવવા માટે ઉત્તરકાશીમાં આવેલી બચેન્દ્રીપાલ નામની મહિલા દ્વારા સ્થાપવામાં આવેલી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જવા માટે નીકળે છે. આ બચેન્દ્રીપાલ પોતે પણ સફળ પર્વતારોહક છે અને તેમના નામે પણ એક રેકોર્ડ છે. શી ઇઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમન ટુ હેવ સ્કેલ્ડ માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ સર કરનાર તે પ્રથમ ભારતીય મહિલા છે. ત્યારબાદ તેમણે આ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી કે જ્યાં તે યુવા પર્વતારોહકોને પર્વતારોહણ કરવાની તાલીમ આપે છે. બચેન્દ્રીપાલ દ્વારા સ્થાપાયેલી આ ઇન્સ્ટિટ્યૂટમાં જવા માટે અરુણિમા સિંહા નીકળે છે. ત્યાંથી આપણે શરૂઆત કરીએ. ઓન 28 ફેબ્રુઆરી 2012, 28 ફેબ્રુઆરી 2012ના દિવસે, ઓલમોસ્ટ અ યર આફ્ટર આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન, લગભગ મને ટ્રેનમાંથી બહાર ફંગોળી દેવામાં આવી અને 1 વર્ષ થયું હતું ત્યારે, આઈ સેટ આઉટ, હું જવા માટે નીકળી. સેટ આઉટ એટલે જવા માટે નીકળવું, કોઈ એક સ્થળેથી અન્ય સ્થળે જવા માટે પ્રવાસનો પ્રારંભ કરવો. બિગિન અ જર્ની ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. ક્યાં જવા માટે નીકળી? તાલીમ સંસ્થા જવા માટે. કઈ તાલીમ સંસ્થા? સેટઅપ બાય બચેન્દ્રીપાલ. બચેન્દ્રીપાલ દ્વારા સેટઅપ કરવામાં આવેલી, સ્થાપવામાં આવેલી. ક્યાં? નિયર ઉત્તરકાશી. ઉત્તરકાશી નજીક બચેન્દ્રીપાલ દ્વારા સ્થાપવામાં આવેલી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જવા માટે અરુણિમા સિંહા ઘરેથી નીકળ્યા. ધ ટોપ ઇઝ અ સ્મોલ 20x20 આઈસ ટેબલ. માઉન્ટ એવરેસ્ટ એટલે 20x20નું નાનકડું ટેબલ હોય તેવું શિખર. ધ ટોપ ઇઝ અ સ્મોલ 20x20 આઈસ ટેબલ. માઉન્ટ એવરેસ્ટનું શિખર એટલે 20x20નું બરફનું ટેબલ. આટલી જ જગ્યા ત્યાં માઉન્ટ એવરેસ્ટ પર છે. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. મેં ત્યાં પહોંચીને જોયું તો વિવિધ દેશના ઘણા બધા રાષ્ટ્રધ્વજ ગૌરવપૂર્વક ફ્લટરિંગ, ફરકી રહ્યા હતા, હવામાં ફરફરી રહ્યા હતા. જે પર્વતારોહકો આ શિખર પર પહોંચે ત્યાં પોતાના દેશનો ધ્વજ ફરકાવે. એટલે અરુણિમા સિંહા કહે છે કે જ્યારે હું ટોપ પર પહોંચી તો આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ. વિવિધ દેશોના ઘણા બધા ફ્લેગ્સ મેં જોયા, ફ્લટરિંગ, ફરકતા, પ્રાઉડલી, ગૌરવપૂર્વક. આઈ હેડ લીવડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. આ ક્ષણ મેં મનોમન ઘણી બધી વખત અનુભવી હતી કે હું માઉન્ટ એવરેસ્ટ પર પહોંચી ગઈ, મેં મારા દેશનો ધ્વજ ફરકાવ્યો. આ દ્રશ્ય મેં મારા મનમાં ઘણી બધી વખત વિઝ્યુલાઇઝ કર્યું હતું. એટલે આઈ ડિડન્ટ હેવ ટુ બી ટોલ્ડ, મને કોઈએ કહેવાની જરૂર ન પડી ધેટ કે ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ, કે છેવટે હું માઉન્ટ એવરેસ્ટ પર આવી પહોંચી હતી. મને આપોઆપ ખ્યાલ આવી ગયો કે હું માઉન્ટ એવરેસ્ટ પર પહોંચી ગઈ હતી. આઈ ડિડન્ટ હેવ ટુ બી ટોલ્ડ, મને કોઈએ કહેવાની જરૂર ન પડી, કારણ કે આ ક્ષણ મનોમન ઘણી બધી વખત મેં વિઝ્યુલાઇઝ કરી હતી. એટ 10:55 AM ઓન 21st May 2013, 21 મે 2013ના દિવસે 10:55 આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. હું દુનિયાના સૌથી ઊંચા શિખર પર હતી. I felt like dancing, crying and laughing at the same time. એક જ ક્ષણે મને કેટલી બધી વિવિધ લાગણીઓ આવી રહી હતી. I felt like dancing, મને નાચવાનું મન થતું હતું. Crying, મોટેથી રડીને મારી આ લાગણીઓને વ્યક્ત કરવાનું મન થતું હતું. And laughing, અને હું ખડખડાટ હસતી હોઉં, હસવા લાગું એવું પણ મને લાગતું હતું. At the same time, એક જ સમયે જુદી જુદી લાગણીઓ એકસાથે ઉમટી રહી હતી. I felt like dancing, crying and laughing at the same time. એક જ ક્ષણે મને નાચવાનું, રડવાનું અને ખડખડાટ હસવાનું મન થતું હતું. My mind was a kaleidoscope of emotions. મારું મન જાણે કે લાગણીઓનું કેલિડોસ્કોપ હતું કે જેની અંદર કેટલી બધી લાગણીઓ એકસાથે મિક્સ થઈ રહી હતી. Everyone has a reason to be alive.
દરેકને જીવંત રહેવા માટે કંઈક ને કંઈક રીઝન હોય છે, કંઈક ગોલ હોય છે, કોઈક મિશન હોય છે. મે બી ધીસ વોઝ માઇન. હું ટ્રેન અકસ્માતમાંથી જીવતી રહી એનું કારણ કદાચ આ હશે. મારા નસીબમાં આ સ્વપ્ન સાકાર કરવાનું લખાયેલું છે. મે બી ધીસ વોઝ માઇન. કદાચ મારું રીઝન આ હશે, માઉન્ટ એવરેસ્ટ પર પહોંચવાનું, ટુ બી અલાઇવ, જીવંત રહેવા માટે. આઈ અરાઇવ્ડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ. હું એવરેસ્ટ બેઝ કેમ્પ પર આવી પહોંચી. અહીંયા બેઝ કેમ્પ છે, જુઓ. બેઝ કેમ્પ કેટલી હાઇટ પર છે? 19,990 ફીટની હાઇટ ઉપર એવરેસ્ટ પર જવા માટેનો બેઝ કેમ્પ છે. ત્યાં હું આવી પહોંચી. હવે ત્યાંથી 29,082 ફીટની ઊંચાઈ પર આવેલું માઉન્ટ એવરેસ્ટ પર પહોંચવાનું હતું. આઈ અરાઇવ્ડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th એપ્રિલ 2013. 11 એપ્રિલ 2013ના દિવસે હું એવરેસ્ટ પર જવા માટેના બેઝ કેમ્પ પર આવી પહોંચી, જે 19,990 ફીટની ઊંચાઈ પર હતું. Exactly 2 years had passed since I was thrown out of the moving